આપને પણ વિનંતી કરું છું, આપ ડાયસ ઉપર પધારો. માનનીય શ્રી મયુરભાઈ વાઢેર સાહેબ, માનનીય શ્રી મયુરભાઈ વાઢેર સાહેબ છેક પાલીતાણા ભાવનગરથી. મયુરભાઈ વાઢેર સાહેબ, આપ ડાયસ ઉપર ઉપસ્થિત થાવ પ્લીઝ. મોસ્ટ વેલકમ સર. આપણે સૌ આ મહાનુભાવને તાળીઓથી વધાવીએ, જોરદાર તાળીઓથી સ્વાગત કરો સાથીઓ. શ્રી હસમુખભાઈ શ્રીમાળી સાહેબ, આઈઆરએસ સાથે આઈઆરએસ છે સાહેબ પોતે, અને એ પણ આંબેડકરી વિચારસરણી સાથે સંકળાયેલા છે. સાહેબ આપનું સ્વાગત છે, પ્લીઝ વેલકમ. મોસ્ટ વેલકમ સર, પ્લીઝ વેલકમ સર. ન્યૂ કમલકુંજ સોસાયટીના ચેરમેન શ્રી રમણલાલ પરમાર સાહેબને વિનંતી કરું, આપ ડાયસ ઉપર સ્થાન મેળવો. ભૂપેન્દ્રભાઈ સક્સેના સાહેબ છે, ભાનુપ્રસાદ સક્સેના સાહેબ છે. મને નામ બોલવામાં ભૂલ થાય તો માફ કરજો, ઘરનો ડાયરો છે. ભાનુપ્રસાદ સક્સેના સાહેબને વિનંતી કરીશ, આપ ડાયસ ઉપર સ્થાન મેળવો. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, અને અમે આપ સૌને ખૂબ જ વેલકમ કરીએ છીએ, હૃદયપૂર્વક આવકારીએ છીએ. હેલો ઇલેક્ટ્રિશિયન ટેકનિશિયન મિત્ર પ્રમુખ શ્રી VSS માનનીય શ્રી મનુભાઈ પરમાર સાહેબ પધાર્યા છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરી સાથીઓ, જોરદાર તાળીઓ આવી રહી છે. કાર્યક્રમની શરૂઆત ભીમભદ્રાથી થઈ રહી છે. પ્રથમ નમો ભીમદેવને, જેણે આપ્યું છે મન બુદ્ધ જ્ઞાન. જ્ઞાન થકી સંશય ચોર્યા, કે પડ્યું માનવતા કે રૂપા. કે પડ્યું માનવતા કે રૂપા. દલિત કુળના દેવ છો, વીરમાયો ને રોહિડા. માનવતાના હકે પાવ્યા, ટાળ્યા ને ટાળ્યા રે तेरी जय होगी महान बना दिया भारत का संविधान।
કે તેરી જય હો ભીમ મહાન તેરી જય હો ભીમ મહાન બના દિયા ભારત કા સંવિધાન। तूने मन विधान जलाया भारत का संविधान बनाया ये तूने पाया जब में मां तूने भारत का संविधान ये तेरी जय हो भीम महान तेरी जय हो भीम महान बना दिया भारत का संविधान। तूने दलित छूट जलाया उनको सब अधिकार दिलाया कर दिया उनमें स्वाभिमान कर दिया उनमें स्वाभिमान बना भारत का संविधान तेरी जय हो भीम महान बना दिया भारत का संविधान तेरी जय हो भीम महान बना दिया भारत का संविधान बना दिया भारत का प्रतिमाबेन सक्सेनाने પણ વિનંતી કરીશ કેન્ડલિંગમાં આપ પણ ઉપસ્થિત રહો। MP પરમાર સાહેબ આપ પણ કેન્ડલિંગમાં હાજર રહો। શ્રી બીપી વણકર સાહેબને વિનંતી કરીશ આપ પણ કેન્ડલિંગમાં ઉપસ્થિત થાઓ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જય 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 જય
મહાનુભાવોને ઉપર આવવા વિનંતી કરીશ. ડાયસ ઉપર જે ઉપસ્થિત હતા એ મહાનુભાવો ઉપર આવે. ડાયસ ઉપર ઉપસ્થિત હતા એ મહાનુભાવોને ડાયસ પર આવવા ફરી વિનંતી કરું છું. સમગ્ર કાર્યક્રમના તમને માફ કરશો. જે મિત્રો વચ્ચે ઊભા છે પોતાની બેઠક મેળવી લેવા વિનંતી કરીએ છીએ. તેઓની સાથે આ સોસાયટીના ખજાનચી ટ્રેઝરર શ્રી બ્રિજેશ ધ્રુવ ડાયસ ઉપર આવે અને પૂનમભાઈ પટેલ સાહેબને પંચશીલ ઉઠાડીને અભિવાદન કરે. ભાનુભાઈ સક્સેના સાહેબ આપ મુખ્યથી અભિવાદન કરો. ઝડપ રાખો. આપણે તાળીઓ પાડવામાં મોડા પડીએ છીએ. નવરા વિપુલ ચાવડા પંચશીલ ઉઠાડીને તેઓનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ. જોરદાર તાળીઓ પાડીએ સાથીઓ. માનનીય રજનીકાંત સોલંકી રાજુભાઈ પરમાર સાહેબનું અભિવાદન કરવા માટે પરમાર નટોરભાઈ ઝડપ કરો સાથીઓ. તીર્થ રજનીકાંત સોલંકી દેવીબેનનું અભિવાદન કરશે. અહીંયા બધા મિત્રો અહીંયા છે. સંત રોહિદાસ સેવા સમાજના કારોબારી મિત્રો અહીંયા ઉપસ્થિત છે. મારા વોલેન્ટિયર્સ મિત્રો. 1 minute sir. Yeah. Please sir, look here. 1 minute sir, please. Okay. વીર માયા ટ્રસ્ટના ચલો અહીંયા જો સર. ચાંદખેડા ખાતેના વીર માયા ટ્રસ્ટના મિત્રો ઉપસ્થિત છે. વીર માયા ટ્રસ્ટના કારોબારીના સભ્યો હોય એમને અભિવાદિત કરો. ચલો અહીંયા જો સર. ઓએનજીસીની ટીમના સભ્યો પ્લીઝ સર. ઓએનજીસીની ટીમના સભ્યો ઉપસ્થિત છે. તેમનું અભિવાદન શ્રી કર્મચારીઓ અત્રે ઉપસ્થિત છે. તપાસ કરીને મને કહો. કોઈ એક મિત્ર મને તપાસ કરીને કહો ચાંદખેડા પોલીસ સ્ટેશનની ટીમના સાથીઓ છે કે કેમ. ભાઈ લેવા શ્રી દીપકભાઈ લેવા માનનીય શ્રી નારાયણભાઈ મકવાણા સાહેબનું અભિવાદન કરો સોસાયટી તરફથી. બધા મિત્રોને ચહેરાથી ઓળખતા હોય. કોઈનું નામ અમને ખબર ન હોય તો આપણને લાગે કે આપણા મહેમાન છે, આપણે આમંત્રણ આપ્યું. ડેમોક્રેટિક ફ્રન્ટના શ્રી મહેશભાઈ જી પરમાર ઉપસ્થિત છે. વિપુલભાઈ અને બ્રિજેશભાઈને વિનંતી કરું એમનું અભિવાદન કરો. બ્રિજેશભાઈ અને વિપુલભાઈ મહેશભાઈ હેમંત તું જા. સાથીઓ સ્વાગત અભિવાદન એ વખતે કરીશું. શ્રી મયુર વાઢેર સાહેબ તેઓને પરત 10:25ની બસ છે અને પરત ભાવનગર જવાનું છે. ભાવનગરથી પાલીતાણા જવાનું છે અને આવતીકાલે એમની સ્કૂલ એટેન્ડ કરવાની છે.
તો હું સૌ પ્રથમ સ્પીચ માટે માનનીય મયુરભાઈ વાઢેરને આમંત્રિત કરું છું. આપ સૌ ખૂબ ધ્યાનથી એમને સાંભળજો. મયુરભાઈ વાઢેર સાહેબને સાંભળવાને એક આપણા માટે લાહવો છે. સૌના વ્યક્તિગત નામ લઈ શકું અને ચાંદખેડાની આ ધરતી ઉપર બિરાજમાન આપ સૌ માતાઓ, બહેનો, વડીલો, મિત્રો, સ્નેહીઓ, ચાંદખેડામાં આ ચાંદની જે રોશની છે એ તમારા આવકાર અને તમારા પ્રેમ સ્નેહની સામે સૌ ફિક્કી પડી ગઈ છે. આજે આપ સૌએ એક નાનકડા એવા ગુજરાતના નાનકડા એવા નાના કદના લેખકને જે માન સન્માન આપ્યું છે એ બદલ આપ સૌનું અભિવાદન અને આભાર વ્યક્ત કરું છું. મૂળ વાત બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિના ઉપલક્ષમાં આપણે સૌ અહીંયા એકઠા થયા છે અને બાબા સાહેબ આંબેડકરની જે ગૌરવ ગાથા છે એ ગૌરવ ગાથા આજે જ્યારે આપણે ગાવાની છે ચાંદખેડાની આ ધરા ઉપર, ત્યારે 2-5 બાબા સાહેબ આંબેડકરની વ્યક્તિગત નહીં પણ બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે કે જે વિચારધારાના આધાર ઉપર આ સમગ્ર દેશની જે સ્થાયી શક્તિ છે એનું નિર્માણ થયું છે, બંધારણનું નિર્માણ થયું છે. એ બાબા સાહેબ આંબેડકરે જ્યારે એમના ચિંતનાત્મક લેખો, ચિંતનાત્મક ભાષણો, ચિંતનાત્મક પુસ્તકો લખીને લગભગ 20,000થી વધારે પાનાઓ પાથરી ને જેમણે ચિંતનાત્મક લખાણ કર્યું છે ને એક આઈડિયોલોજી, એક વિચારધારા આપણે આપી છે, એ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આપણે ઉજવવાની છે. ત્યારે બાબા સાહેબના ચિંતન ઉપર વાત થવી જોઈએ એવું મને લાગે છે ને એટલા માટે મારે બાબા સાહેબના ચિંતન ઉપર વાત કરવી છે. અને કોઈએ થોટ્સ ઓન પાકિસ્તાનમાં જે મુસલમાન અંગે જે બાબા સાહેબે ખરી વાત કીધી છે એને લઈને બાબા સાહેબ આંબેડકરનું એપ્રોપ્રિએશન કરી લેવું છે, એવા લોકોને એવા બાબા સાહેબ ગમે છે. સંપૂર્ણ બાબા સાહેબ કોઈને ગમતા નથી, કારણ કે સંપૂર્ણ બાબા સાહેબને તમે બાબા સાહેબના વિચારોને સ્પર્શવા જશો તો આગ લાગી જશે, આ દેશની સામાજિક વ્યવસ્થામાં આગ લાગી જશે. અને એટલા માટે આ બાબા સાહેબ કોઈને ગમતા નથી. અને ગમે છે તો બાબા સાહેબના એ વિચારોને હાથમાં લેવા નથી. તો બાબા સાહેબ આંબેડકરનું મિશન કે બાબા સાહેબ આંબેડકરનું જે લક્ષ્ય છે એ શું હતું? તો એ બાબા સાહેબ આંબેડકરે જ્યારે પહેલી વખત મુંબઈના મણિભવનમાં ઉપર 3જા માળે ગાંધીને મળે છે ત્યારે બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ કરી દીધું કે બાબા સાહેબ આંબેડકરનું લક્ષ્ય, બાબા સાહેબ આંબેડકરનું મિશન શું હતું. આ બંને મહાનુભાવોની વચ્ચે જે સંવાદ થયો હતો એમાં બાબા સાહેબ આંબેડકરે જે સંવાદ કર્યો હતો એની એક વાત મારે કહેવી છે, ત્યાંથી મારી વાતનો હું આરંભ કરીશ. બાબા સાહેબ આંબેડકરે ગાંધીને કીધું કે ગાંધીજી, આઈ હેવ નો માય ઓન હોમલેન્ડ, મારી પાસે મારી કોઈ માતૃભૂમિ નથી. કેટલી વેદના અંતરની બાબા સાહેબ આંબેડકરના અંતરની ભીતર ધરબાયેલી જે વેદના છે એ વાક્યમાં અભિવ્યક્ત થઈ છે કે મારી પાસે મારી કોઈ માતૃભૂમિ નથી, મારી પાસે મારો કોઈ દેશ નથી. કેમ એવું કહેવું પડ્યું? કેમ બાબા સાહેબ કારણ આપે છે કે મને કે આ દેશના 20મા ભાગની જે પ્રજા છે એની સાથે તમે ઉઠતા નથી, ખાતા નથી, બેસતા નથી, જાહેર રસ્તા ઉપર ચાલવાનો અધિકાર નથી, જાહેર તળાવોમાંથી પાણી પીવાનો અધિકાર નથી. એને અમે અમારો દેશ કેમ કહી શકીએ, માતૃભૂમિ એને એમ કેમ કહી શકીએ? અને મને લાગે છે બાબા સાહેબ આંબેડકરની માતૃભૂમિ કે દેશ માટેની જે સંકલ્પના હતી એ અહીંયા સ્પષ્ટ થાય છે. અને એટલા માટે બાબા સાહેબે ડિસેમ્બર 1936ના એનાયલેશન ઓફ કાસ્ટના પોતાનું જે ભાષણ છે એને પુસ્તક સ્વરૂપે ભાષણ આપવા દીધું હતું. તો બાબા સાહેબ આંબેડકરની જે મિશન છે એ મિશનના અનેક એવા ભાગ છે, સામાજિક મિશન છે, સાંસ્કૃતિક મિશન છે, બૌદ્ધ ધર્મ. તો આવું બ્યુરોક્રેસી એ સમજવા જેવો છે અને સમાજ જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું છે કે જેને તો આપણા મહાપુરુષોએ પહેલાથી જ કરી દીધું. મહેબૂબુલ હકને જાપાનના ઇન્ટેલેક્ચ્યુઅલે કીધું કે અમે અમારા નાણાં, અમારી ઉર્જાનો ઉપયોગ એનો જે ઇન્વેસ્ટમેન્ટ છે, અમારી ઉર્જાનું, અમારું નાણાંનું, અમારા શ્રમનું ઇન્વેસ્ટમેન્ટ શિક્ષણમાં કર્યું. જાણતા હતા કે આ સમાજના હજારો વર્ષથી શિક્ષણ લેવા ઉપર પ્રતિબંધ રાખી દેવામાં આવ્યો. આ સમાજનું જો કંઈ થશે સારું તો શિક્ષણ લેવાને લીધે થશે. આ ચાંદખેડાની આ જે રોશની છે તમારા શિક્ષણના આધારે. એ બાબા સાહેબ આંબેડકર આજથી 90 વર્ષ પહેલા એને ખબર હતી, 100 વર્ષ પહેલા એને ખબર હતી કે શિક્ષણ નામનું તત્વ. એનાથી થોડા આગળ વળ્યા જાઓ. મહાત્મા ફૂલેનું આંદોલન આવે છે. શું કીધું મહાત્મા ફૂલે?
એની મરાઠી ભાષાની એની કવિતામાં કે વિદ્યા વિના મતિ ગેલે મતિ વિના વિત ગેલે વિદ્યા વિના મતિ ગેલે મતિ વિના નીતિ ગેલે નીતિ વિના વિત ગેલે વિત વિના સુધરા એટલે એક ઇતના અનંત એક અકેલે અવિદ્યા કે કારણ કે પોતાની મરાઠી ભાષાની પોતાની કવિતામાં મહાત્મા ફૂલેએ કીધું કે વિદ્યા વિના મતિ ગેલે. એ યુગમાં શિક્ષણ શબ્દના બદલે મહાત્મા ફૂલે એની કવિતામાં વિદ્યા શબ્દ રાખ્યો છે. આપણા મહાપુરુષોનું શિક્ષણનું મેકેનિઝમને પહેલા આપણે સમજવું જોઈએ. બાબા સાહેબનું શિક્ષણ છે. મહાત્મા ફૂલે પણ આ દેશના લોકોને ત્રિસૂત્રો આપ્યા, જ્ઞાન ચારિત્ર અને એકતાની વાત કરી કબીર અને રવિદાસે પણ. જે બાબા સાહેબે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરવાની વાત કરી, એમાં શિક્ષણના જે તત્વ છે એને પહેલા ક્રમે રાખ્યું. મહાત્મા ફૂલે વિદ્યાની વાત કરી, પહેલા ક્રમે પહેલી પંક્તિમાં વિદ્યા નામનો શબ્દ રાખ્યો. એમ કબીર અને રવિદાસના આંદોલનોમાં પણ કબીર અને રવિદાસે આપણે સૌને શિક્ષણ સમજાવવા માટે જ્ઞાન ચારિત્ર અને એકતાની વાત કરી. મધ્યયુગમાં કદાચ શિક્ષણ શબ્દ નહીં હોય અને એટલા માટે કબીર અને રવિદાસે આપણે જ્ઞાન નામનો શબ્દ, જ્ઞાન એટલે શું, શિક્ષણના અર્થમાં વાપર્યો હશે. કેમ કે એમને ખબર હતી કે આ સમાજમાં જે અંધારું થયું છે, અંધારું શિક્ષણના લીધે થયું છે. શિક્ષણથી વંચિત કરી દેવામાં આવ્યો આ સમાજને એક ષડયંત્રપૂર્વક, અને એટલા માટે આટલી મોટી ખુવારી થઈ છે. એના કરતા આગળ જતા રહો અને ગૌતમ બુદ્ધનો સમય આવે ઈસવીસન પૂર્વે. ગૌતમ બુદ્ધે પણ પ્રજ્ઞાશીલ અને સમાધિની વાત કરી. એમાં પણ પ્રજ્ઞા નામના શબ્દને તમે હાથ ઉપર લઈ લો. પ્રજ્ઞા એટલે શું? એ યુગમાં શિક્ષણ શબ્દ નહીં, પ્રજ્ઞા બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ. અને પ્રજ્ઞાની વાતને પ્રજ્ઞા એટલે શિક્ષણના અર્થમાં, કેમ કે બુદ્ધને ખબર હતી. તો આપણા મહાપુરુષો જે છે, બુદ્ધથી લઈને બાબા સાહેબ સુધીના મહાપુરુષોને ખબર હતી કે આપણો સમાજમાં, આપણા આશ્રમજીવી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ માટે કંઈ કરવું જોઈએ. અને એ માટે આ સમાજને આગળ વધવું જોઈએ. પોતાની સરકાર ચલાવે અને લોકો દ્વારા ચાલે. આ સાદી અને સરળ વ્યાખ્યા. વોલ્ટર ડે ગોલ્ડ છે, એ પણ એક ડેમોક્રેટ છે, એને પણ એક વ્યાખ્યા આપી છે કે ભાઈ ગવર્નમેન્ટ બાય ધ ડિસ્કશન, જે લોકશાહી કહેવાય. તો હજી સુધી મને એવું લાગે છે કે લોકોના આર્થિક અને સામાજિક બાબતોમાં પરિવર્તન નથી આવ્યું, અને એટલા માટે લોકશાહી હજી પૂરેપૂરી સ્થાપિત નથી થઈ. બાબા સાહેબ આંબેડકરનું આ મિશન અધૂરું છે અને તમારે મારે પૂરું કરવું છે. અને આ મિશન જે છે મિત્રો, આ મિશન છે કે માત્ર આવા 2-4 કાર્યક્રમોથી નહીં થાય, એના માટે સમાજ જીવનમાં પ્રસરવું પડશે. આ વ્યવસ્થા છે, સારી વ્યવસ્થા છે, વિચારોનો પ્રચાર થવો જોઈએ. બાબા સાહેબનું પણ એક બહુ મજાનું કથન છે કે મેરા મોટર સવાર આઈડિયાઝ એન્ડ આઈડિયાઝ પ્રોપોગેશન એઝ મચ એઝ ધ પ્લાન્ટ્સ નીડ વોટર એન્ડ અધરવાઇઝ બોથ વિલ બેટર એન્ડ ડાઈ. બાબા સાહેબ આપણા શબ્દો છે કે ભાઈ માણસ છે, માણસ પણ માણસ છે ઇમોર્ટલ છે, એ માણસ છે મરણશીલ છે. જે માણસ મરણશીલ છે એવી રીતે વિચાર પણ મરણશીલ છે. જેમ છોડને પાણી પાવામાં ન આવે અને છોડ સુકાઈ જાય, કે વિચારોને પણ પ્રચારરૂપી પાણીનો પીવડાવવામાં આવે ને, તો વિચાર પણ સુકાઈ જાય. અને મિત્રો, જો વિચાર સુકાઈ જાય તો વિચારધારા સુકાઈ જાય, અને વિચારધારા સુકાઈ જાય વિચારકો સુકાઈ જાય, અને વિચારકો જો સુકાઈ જાય તો સમાજ સુકાઈ જાય. જેમ આપણો સમાજ વિચારકો વગર સુકાઈ ગયો. અંતરંગ વાત કરી વિશ્વના સર્વશ્રેષ્ઠ 12 વકીલોની યાદી બની. વિશ્વના 12 સર્વશ્રેષ્ઠ ધારાશાસ્ત્રીઓની, કાયદાશાસ્ત્રીઓની યાદી બની. વિશ્વના, ન માત્ર ગુજરાત ભારત, ન માત્ર એશિયા, સમગ્ર વિશ્વના 12 ધારાશાસ્ત્રીઓ. અને એ સમગ્ર વિશ્વના 12 ધારાશાસ્ત્રીઓનું એક પુસ્તક લખાયું. એનું નામ છે ઇલ્યુસ્ટ્રેટેડ હિસ્ટ્રી ઓફ ગ્રેસિંગ નામનું પુસ્તક. લંડનમાં પ્રકાશિત થયું આજથી 4 વર્ષ પહેલા. મારે ખરીદવું હતું, પણ મારી એટલી પહોંચ નથી કે હું લંડન પહોંચી શકું. હું તો એક સામાન્ય શ્રમજીવીનો દીકરો છું. મારા પપ્પા આજે મજૂરી કરે છે ગામમાં. તો 4 વર્ષ પહેલા મેં મેલ કર્યો લંડન એન્ડ્રુ આલ્ડ્રીનને કે આઈ નીડ ધીસ બુક, મારે પુસ્તક જોઈએ, મને ચેક કરતા મને આપો. એ સમય હું મિત્રો ટ્યુશન કરાવતો. ટ્યુશનના 5 સુધી આવે ભેગા કરતો તૈયારી કરતો. જે કરવું તે સંવિધાન સભામાં કરવું હતું, ને સંવિધાન સભામાં તમને ખબર છે મેજોરિટી બાબા સાહેબની નહોતી. બસ ક્ષણિક 2 વાત કરવી છે બાબા સાહેબ આંબેડકરની, ને પછી હું અહીંથી તમારી વચ્ચેથી વિદાય લઈશ. બાબા સાહેબ આંબેડકર શું કરવા માંગતા હતા? 15મી માર્ચ 1947ના દિવસે બાબા સાહેબ આંબેડકરે આ દેશની સંવિધાન સભાને એક મેમોરેન્ડમ પાઠવ્યું, એક આવેદનપત્ર પાઠવ્યું. અને એક આવેદનપત્ર પાઠવીને બાબા સાહેબ આંબેડકરે બહુ જ ચિંતનાત્મક રીતે, એને ખબર હતી કે આ દેશના કાયદાઓ છે બહુમતીના જોરે પાસ થશે, અને એટલા માટે માઇનોરિટી એટલે કે લઘુમતીઓ છે
એ સામાજિક લઘુમતી હોય કે ધાર્મિક લઘુમતી હોય. ધાર્મિક લઘુમતી એટલે તમને ખબર છે કે મુસલમાનો, જૈનો, બૌદ્ધો, ક્રિશ્ચિયનો અને આપણે ધાર્મિક લઘુમતી કહીએ. અને સામાજિક લઘુમતી એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગોને સામાજિક લઘુમતી કહીએ. એસસી અનુસૂચિત જાતિ છે સામાજિક લઘુમતીમાં આવે. અને એટલા માટે બાબા સાહેબ આંબેડકરે સામાજિક લઘુમતી, ધાર્મિક લઘુમતીના અધિકારો છે સુનિશ્ચિત થાય બંધારણની અંદર. ભવિષ્યની જે પણ સરકારો આવે એ પણ એના અધિકારો પ્રત્યે વફાદાર રહે એટલા માટે બાબા સાહેબ આંબેડકરે 15મી માર્ચ 1947ના દિવસે એક મેમોરેન્ડમ પાઠવ્યું અને મેમોરેન્ડમનું નામ છે સ્ટેટ એન્ડ માઇનોરિટીઝ. સ્ટેટ એન્ડ માઇનોરિટીઝ, રાજ્ય અને અલ્પસંખ્યકો, રાજ્ય અને લઘુમતીઓ. એમાં શું કરવા માંગતા હતા બાબા સાહેબ? બસ એક ક્ષણિક વાત કરીને મારી વાતને હું વિરામ આપીશ. એ જમીનો સરકાર હસ્તક આવ્યા. દેશના મોટા કી ઇન્ડસ્ટ્રીઝ છે, દેશની જે મોટા પાયાના ઉદ્યોગો છે, એ મોટા પાયાના તમામ ઉદ્યોગો છે સરકારના હસ્તક હોવા જોઈએ. વીમો છે એ દરેક નાગરિકનો હોવો જોઈએ, સરકારે આપેલો. અને શિક્ષણ મફત હોવું જોઈએ. આ બાબા સાહેબ આંબેડકરના મેમોરેન્ડમમાં પાઠવેલા મહત્વના મુદ્દાની વાત કરવી છે મારે. તો બાબા સાહેબ આંબેડકર જમીનનું રાષ્ટ્રીયકરણ કરવા માંગતા હતા. બાબા સાહેબ આંબેડકર ઇન્ડસ્ટ્રીનું રાષ્ટ્રીયકરણ કરવા માંગતા હતા. અને એના દ્વારા આ જે શ્રમજીવીઓ છે એને જમીન, જે ભૂમિહીનો છે કે જેની પાસે એક વર્ગ એવો છે કે જેની પાસે હજારો વીઘા જમીન છે, એક વર્ગ એવો છે કે જેની પાસે એક ફૂટી જમીન નથી, 1 ઇંચ જમીન નથી, એવા લોકો માટે બાબા સાહેબ રાજ સ્થાપવા માંગતા હતા. અને એટલા માટે સ્ટેટ એન્ડ માઇનોરિટીઝમાં બાબા સાહેબ આંબેડકરે જમીનોનું રાષ્ટ્રીયકરણ કરી. જેની પાસે 1 હદ કરતાં વધારે જમીન છે એનો લેન્ડ સેલિંગ એક્ટ અંતર્ગત એનું જમીન સેલિંગ કરી એની જમીન છે એને સરપ્લસ કરીને જે સરપ્લસ જમીન આવે એ જે ભૂમિહીન લોકો છે એને જમીન સોંપે, જેથી કરીને રાજ્યની ઇકોનોમી બુસ્ટ થાય. કોઈના ખેતરમાં હું ટિફિન લઈને દાડીએ જાઉં એના કરતાં હું મારા પોતાના 2 વીઘા જમીન મારા ખેતરમાં હું જ્યારે ખેતી કરું તો હું વધારે મારા ઇમોશનલ અટેચમેન્ટ હોય એની સાથે હું ખેતર મારું હોય અને મારા ખેતરમાં હું કામ કરી શકું અને એમાંથી હું પાક લણી શકું. કોઈના ખેતરમાં શોષણ કરવા ના જવું પડે. શિક્ષણની વાત કરી બાબા સાહેબે, સ્વાસ્થ્યની વાત કરી બાબા સાહેબે. એમાં પણ સંવિધાન સભામાં મેજોરિટી હતી એ બાબા સાહેબના વિરોધીઓની મેજોરિટી હતી. અને એટલા માટે સ્ટેટ એન્ડ માઇનોરિટીઝ નામનો બાબા સાહેબનો આ જે કાયદો છે, બાબા સાહેબનો આ ખરડો છે, કાયદાનું રૂપ ધારણ ના કરી શક્યો. અને એટલા માટે આજે આ શ્રમજીવીઓ છે એ કોઈના ખેતરમાં તમને મજૂરી કરતા જોવા મળે. આ માઇક જેને બનાવ્યું છે મિત્રો, આ ટેબલ, આ પોડિયમ જેને બનાવ્યું છે, આ સ્પીકર કે જેના દ્વારા મારો અવાજ તમારા સુધી પહોંચે છે, જેને બનાવ્યું છે એ જ જવા દો. તમે જે ઘરમાં રહ્યો છો એ ઘરની છતમાં જેના લોહી અને પરસેવાથી આ રસ્તાઓ બન્યા છે, જેના લોહી અને પરસેવાથી આ મકાનો બંધાયા છે, એ શ્રમજીવીઓનું રાજ બાબા સાહેબ આંબેડકર લાવવા માંગતા હતા. અને એટલા માટે એને સ્ટેટ એન્ડ માઇનોરિટીને એના અધિકારોને સુનિશ્ચિત કર્યા હતા. બાબા સાહેબ આંબેડકરે 25મી નવેમ્બર 1949 કે જ્યારે 26મી નવેમ્બર 1949ના દિવસે જ્યારે આપણું ભારતનું બંધારણ સ્વીકૃત થયું એના 1 દિવસ પહેલા એટલે કે 25મી નવેમ્બર 1949ના દિવસે આ દેશના જે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે શું કીધું એ વાતને હું મૂકીને મારી વાત પૂરી કરું છું. બાબા સાહેબ આંબેડકરના જે શબ્દો છે એને સમજવા જેવા છે. બાબા સાહેબ આંબેડકરે 25મી નવેમ્બર 1949ના દિવસે સંવિધાન સભામાં એક પોતાનું સમાપન વક્તવ્ય હતું. એ સમાપન વક્તવ્યમાં બાબા સાહેબ આંબેડકરે એક બહુ મહત્વની વાત કરી છે. અને એ બાબા સાહેબ આંબેડકરનું વક્તવ્ય છે વિશ્વના સર્વશ્રેષ્ઠ 50 ભાષણોમાં સ્થાન પામે છે. અને એમાં બાબા સાહેબે કીધું કે આપણે બધાય સામાજિક, રાજકીય અને આર્થિક રીતે જોઈએ તો આપણી સ્થિતિ શું છે. બાબા સાહેબ કહે છે કે આપણે બધા રાજકીય રીતે તો એક સમાન છીએ. મને પણ એક મત આપવાનો અધિકાર છે ચૂંટણી આવે ત્યારે, તમને પણ એક મત આપવાનો અધિકાર છે. ઇન્ડસ્ટ્રીનો માલિક હોય એને એક મત આપવાનો અધિકાર છે. અને એની ઇન્ડસ્ટ્રીમાં જે પોતાના લોહીને પરસેવો રેડીને એને ઇન્ડસ્ટ્રીનું ઉત્પાદન કરે છે એ શ્રમિકને પણ એક મત આપવાનો અધિકાર છે. એટલે કે મત આપવાનો અધિકાર છે. 1 man 1 vote 1 value. એક માણસનો એક મત અને એક મતનું એક મૂલ્ય. એ ચાહે ઇન્ડસ્ટ્રીઝનો માલિક હોય તો પણ એના મતનું એક જ મૂલ્ય હોય, અને એ કોઈકની ખેતરમાં દાડીએ જનારો કોઈ શ્રમજીવી હોય એના મતનું પણ એક જ મૂલ્ય હોય. રાજકીય રીતે તો આપણે બધા બાબા સાહેબ કે સમાન છે, બંધારણે બધાને રાજકીય રીતે સમાન કરી દીધા. પણ આ આર્થિક અને સામાજિક બાબતોમાં જે ગેરબરાબરી છે એ ગેરબરાબરી જો ગેરબરાબરીને આપણે નહીં પૂરીશું, આ ગેરબરાબરી આપણે દૂર નહીં કરીશું, આર્થિક અને સામાજિક જીવનની ગેરબરાબરી દૂર નહીં કરી શકીએ તો જેના માટે આપણે આ બંધારણ બનાવીએ છીએ ને એ લોકો ભેગા થઈ ને આ બંધારણને બાળી દેશે.
આ વેદનાસભર વાત બાબા સાહેબે કરી. શા માટે? કારણ કે બાબા સાહેબ આંબેડકરને ખબર હતી કે બંધારણ ઘડાઈ ગયું ને છતાંય રાજકીય રીતે બધાય સમાન થયા છે, આર્થિક અને સામાજિક રીતે સમાન નથી થયા. અનિલ અંબાણી કે મુકેશ અંબાણીનો છોકરો લગ્ન કરે તો હજારો લાખો કરોડોનો ખર્ચો થાય અને ગામડાના કોઈ શ્રમજીવીના દીકરાને સમૂહ લગ્ન થતા હોય એની રાહ જોવી પડે લગ્ન કરવા માટે. રાજકીય રીતે સમાન થયા છે પણ સામાજિક દરજ્જા આપણા જુદા જુદા છે. કોઈ બ્રાહ્મણ છે, કોઈ શુદ્ર છે. આજે સામાજિક દરજ્જાઓ જુદા છે, આપણા આર્થિક દરજ્જાઓ જુદા છે. કોઈ અજીમ પ્રેમજીના ઘરમાં જન્મ લે છે તો કોઈ શ્રમિકના ઘરમાં જન્મ લે છે. બેયની વચ્ચેનો જે આ આર્થિક અસમાનતા છે એને દૂર કરવી પડશે. જ્યારે અજીમ પ્રેમજીનો છોકરો, મુકેશ અંબાણીનો છોકરો અને કોઈ ગામડાના શ્રમજીવીનો છોકરો એક બેન્ચ ઉપર બેસીને ભણે ને એને સમાનતા કહેવાય. એ બાબા સાહેબ લાવવા માંગતા હતા ને એ બાબા સાહેબનું લક્ષ્ય મિશન છે. એક આનંદની વાત કહું કે આવતીકાલે 13મી તારીખે રાત્રિના 12 વાગે મારા આ જ પુના કરાર ઇતિહાસ અસર અને ઉકેલ નામનું જે પુસ્તક છે, 176 પાનાનું પુસ્તક છે અને સાવ નજીવી કિંમતમાં આપવાનું છે. અને એ પુસ્તકનું વિમોચન પણ આવતીકાલે 13મી તારીખે બાબા સાહેબ આંબેડકરનો જન્મ 12 વાગે થાય અને એ 12 વાગે આવતીકાલે આ જ ચાંદખેડાની ધરતી ઉપર એનું વિમોચન ગોઠવું છે. અને એટલા માટે લાખેરા સલામ તમને. મને અહીંયા તમારી સમક્ષ રજૂ કરવામાં જેનો સિંહ ફાળો છે એવા જગદીશભાઈ ચાવડા કે જેમને હું માનપૂર્વક આજે યાદ કરી ને એમનો આભાર પ્રગટ કરું છું કે આપણો અહીંયા એક સામાજિક નિસ્બતનો નાતો આપણી સાથે જોડ્યો છે. જય ભીમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ જન્મજયંતિ નિમિત્તે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા હું મારું વક્તવ્ય ટૂંકમાં આપીશ. આ મારી ચાંદખેડાની જનતા, આપ સૌ જાણો છો આ દેશમાં આઝાદ થઈ 75 વર્ષ થયા. 75 વર્ષના આઝાદીનો આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. હું આજના કાર્યક્રમના અનુસંધાનમાં કહીશ કે અમે 2017થી ચાંદખેડામાં એક કોમન બાબા સાહેબનો ભવ્ય પ્રોગ્રામ થાય એના માટે પ્રયત્નો કરતા હતા. 2017, 18, 19માં પણ અમે કાર્યક્રમો આપ્યા અને પછી પણ ન્યૂ કોમન કુંજ સોસાયટીના રહીશો અને મને એમણે કહ્યું કે તમે પણ આમાં યોગદાન આપો. તો મેં કહ્યું ચલો હું આપને સહયોગ અને સંકલન કરી આપીશ. અને આજનો કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો. હું બાબા સાહેબ વિશે એક બે વાત કહીશ. આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિને ઈગો, માનો કે હું સ્કૂલમાં જતો હતો, મને સ્કૂલની બહાર બેસાડે, પાણી પીવા ના આપે, હ્યુમિલેશન થાય. બાબા સાહેબનું એ જમાનામાં સ્કૂલની બહાર સ્કૂલના દિવાલે કાન રાખીને એ ભણ્યા છે. આજના જમાનામાં આ તમે કે હું આ સહન કરી શકીએ છીએ? જો એમણે એ સહન કરીને આખું બંધારણ લખી નાખ્યું, જો એમણે એ સહન ના કર્યું હોત અને હ્યુમિલેશનથી એ પોતાની જાતને સેમ અનુભવતા હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોત. આજના આ સમયમાં ચાંદખેડા આખા ગુજરાતનું જેમ નાની લીમડા રાણી પહેલાં હબ હતું, હવે ચાંદખેડા બનવા જઈ રહ્યું છે. મને એ વાતનો આનંદ છે, ગૌરવ છે કે ચાંદખેડાની પ્રજા કોઈ પણ આ સમાજ ઉપર બંધારણ બદલવાની વાત હોય, એટ્રોસિટી એક્ટ બદલવાની વાત હોય, આપ સૌ જાણો છો સુપ્રીમ કોર્ટે જ્યારે એટ્રોસિટીમાં સુધારો કર્યો તો દલિત સંગઠનોએ આખા દેશના બંધનું એલાન આપ્યું. એ બંધના એલાનમાં ચાંદખેડાએ જળ બેસલાક બંધ કર્યું. એના પ્રત્યાઘાત આખા દેશમાં બંધ પડ્યું અને 17 આપણા છોકરાઓ એમાં શહીદ થયા. અને છેવટે રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડીને એ કાયદાને સુધારવો પડ્યો. મિત્રો, ભાઈઓ અને બહેનો, લોકશાહીમાં તમે કેટલા માથામાં બહાર નીકળો છો, તમારું સંગઠન કેટલું મજબૂત છે, તમે લડત કેટલી આપો છો એના પર આધાર રહેલો છે. ચલેંગે हमको चलेंगे, हमको चलेंगे, बोलो रे बोलो.
બોલો ને બોલો, અરે પ્રેમથી બોલો, અરે મારી મેના બોલે, અરે બાળકો બોલે. જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ. થેન્ક યુ વેરી મચ. વિચારો યુગો યુગો સુધી રહે છે અને એટલે જ હજારો વર્ષો પછી આજે આપણે બુદ્ધને યાદ કરીએ છીએ. આજે ભારતના લોકો વિદેશમાં જાય તો એમને કહેવું પડે કે હું બુદ્ધની ધરતીમાંથી આવું છું. એટલે બાબા સાહેબને યાદ કરતા હું કહું છું કે શરીર નષ્ટ થયું પણ તું તો વિચારોથી જીવિત રહ્યો. શરીર નષ્ટ થયું પણ તું તો વિચારોથી જીવિત રહ્યો. રોજ રોજ ઉંમર વધતી જાય, રોજ રોજ ઉંમર વધતી જાય એમ તું જવાન થઈ રહ્યો. રોજ રોજ ઉંમર વધતી જાય એમ તું જવાન થઈ રહ્યો. તારા લખેલા બોલેલા શબ્દો હર ક્ષણે અવકાશે ગુંજી રહ્યા છે. તારા લખેલા બોલેલા શબ્દો હર ક્ષણે અવકાશે ગુંજી રહ્યા છે. તારા સંદેશ, તારા વિચારો દુનિયામાં ફેલાઈ રહ્યા છે. એક સમયે બહુ ઓછા લોકોને એમ કહેવાય ને કે બાબા સાહેબના વિચારો બહુ લોકો સુધી નહોતા પહોંચ્યા, પણ એમના અનુયાયીઓએ આ વિચારોને આગળ ને આગળ લઈ ગયા. એટલે કે તારા સંદેશ, તારા વિચારો દુનિયામાં ફેલાઈ રહ્યા. તારો સંઘર્ષ, તારો ત્યાગ અને બલિદાન, તારો ન્યાય, તારો કાયદો અને સંવિધાન, તારા બધા જ કર્મો આજે યાદ કરાઈ રહ્યા છે. આજે ના છૂટકે બધાને યાદ કરવા પડે છે. આપણે તો કરવાના છે કારણ કે આપણો બાપ છે એવું આપણે કહીશું તો બાપને તો બધા યાદ કરે, પણ આજે બધાને યાદ કરવા પડે છે. એટલે કહે છે કે તારો ન્યાય, તારો કાયદો અને સંવિધાન, તારા બધા જ કર્મો આજે યાદ કરાઈ રહ્યા. તું હતો એથી વધુ સક્ષમ, મક્કમ, તારો પ્રભાવ ચોમેર સ્થપાઈ રહ્યો છે. તું હતો એથી વધુ સક્ષમ, મક્કમ, તારો પ્રભાવ ચોમેર સ્થપાઈ રહ્યો છે. મરેલ હાથી 1.25 લાખનો, એવી કહેવત છે કે મરેલ હાથી 1.25 લાખનો પણ તું તો બાબુ અમારો. મરેલ હાથી 1.25 લાખનો પણ તું તો બાબો અમારો મૃત્યુ પછી અમૂલ્ય બનીને ચમકી રહ્યો છે. અને આ ચમક દેખાડે છે ચાંદખેડાની કે આપણે બધા આ વ્યક્તિને કેટલો પ્રેમ કરીએ છીએ. એ પ્રેમ છે એટલે આટલી બધી મેદની અહીંયા ઉપસ્થિત છે. તમે સોશિયલ મીડિયાથી લઈને ક્યાંય પણ જુઓ તો એમ કહેવાય કે જે કોઈ પણ સમાજના, કોઈ પણ ધર્મના હશે, આજે ભારતની કોઈ પણ વ્યક્તિ છે ને મોબાઈલ ખોલશે, ઇન્સ્ટા ખોલશે, સ્ટેટસ જોશે, કારણ કે બધા જ એના મિત્ર શૈલીમાં હશે એટલે એને બધે આંબેડકર જ દેખાતા હશે. અને 14 એપ્રિલ પૂરી થશે પછી સળંગ ચાલુ જ રહેવાનું છે. માતાઓને, બહેનોને, ભાઈઓને બધાને જય ભીમ. ભાઈએ મને ખૂબ જ ટાઈમ લિમિટ ઓછી આપી છે, પણ આજે મારા સમાજ ઉપર મને ગર્વ થાય છે. અને ખાસ કરીને આ ચાંદખેડાની જનરલ જે કઈ વસ્તી છે એના ઉપર મને ગર્વ થાય છે કે જ્યારે તમે આજે ખૂબ જ્યાં નજર ના પડે એટલી આજે જનતા અહીંયા ભેગી થઈ છે. બાબા સાહેબને હું સતસત નમન કરીશ. ડોક્ટર આંબેડકર જે મહામાનવ છે એને હું સતસત નમન કરીશ કે આજે મારો સમાજ આટલે અહીંયા ભેગો થયો છે. એકદમ ટૂંકમાં કહીશ, બાબા સાહેબે 3 જ વસ્તુ કહી છે. આખા જીવનની વ્યાખ્યા, આખા જીવનની ડેફિનેશન આપણને 3 જ વસ્તુ આપી દીધી છે. એક તો શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. તો સૌથી પહેલા તો સમાજને શિક્ષિત બનવાનું છે. શિક્ષિત બનશો એટલે ક્યાંય તમે પાછા નહીં પડો. સાથે સાથે સંગઠિત બનશો એટલે ક્યાંય તમે પાછા નહીં પડો. સાથે સાથે તમે સંઘર્ષ કરશો. આ જીવન છે, પહેલેથી છેલ્લે સુધી જ્યાંથી જન્મો છો ત્યાંથી સંઘર્ષ ચાલુ કરવાનો છે. તો હું મારા સમાજને વિનંતી કરીશ. આજે હું બોલવા માટે ખાસ એટલા માટે, એકચ્યુઅલી અમારે પણ એક જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું હતું, જગદીશભાઈનો ખાસ આગ્રહ હતો, એના માટે આવ્યા છીએ. પણ હું ખાસ આજે આ સમાજને વિનંતી કરીશ કે તમારા દીકરા દીકરીઓને ભણાવજો, ખૂબ ભણાવજો, ખૂબ મહેનત કરજો, આગળ વધવું, પ્રોગ્રેસ થવો. કોઈ માણસ હિમાલય ચડે ને તો એમ થાય કે કેટલો નસીબદાર છે, પણ એના પગના છાલા તમે નથી જોયા. એવી જ રીતે આજે અમારી 3 નર્સિંગ કોલેજ છે, શુભમ, સોહમ અને શાંતમ. કોઈને પણ એડમિશન લેવું હોય તો 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સ પછી તમે નર્સિંગ કરી શકો છો. સમાજની નર્સિંગ કોલેજ છે, ગવર્મેન્ટ માન્ય છે. ગમે ત્યારે આવશો ત્યારે ઓછામાં ઓછી ફી અમે તમારા દીકરા દીકરીને ભણાવીશું. સાથે સાથે 12મા ધોરણ પછી લો કોલેજ છે, ડોક્ટર BR આંબેડકર લો કોલેજ. એમાં પણ જ્યારે પણ તમને તમારા કોઈ પણ જગદીશભાઈનાથી કે કોઈ પણ સમાજના આગેવાનની ભલામણ લઈને આવશો તો અમે 50% ફીમાં ભણીશું. સાથે સાથે ફિઝિયોથેરાપી કોલેજ છે,
જે કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ છે અને ત્યાં પણ તમે ક્યારે પણ એડમિશન લેવું હોય તો આવજો. આજે મારા હસબન્ડ અહીંયા બેઠા છે, સતત પોતાની 21 વર્ષની ઉંમરથી સતત મહેનત કરે છે. કોઈ વિઝનેસ એવો નહીં હોય કે એમણે ઘરના વખાણ નથી કરતી, પણ હું આ દીકરાઓ ઊભા છે, અહીંયા બહેનો છે, આ બધાને એક વાત કરું છું કે તમે જ્યારે જ્યારે મહેનત કરશો ને ત્યારે કરેલું ક્યારેય વ્યર્થ નથી જવાનું. तेरी जय अभी महान बना दिया भारत का